ફાયદો થશે, એક નોલેજ અપગ્રેડેશન થશે. અને પહેલી વખત આ 1951 ઇન્ડિયન ટાઉન પ્લાનરે 1951 more than 10,000 plus members. So I have to describe. So from Kohima to Kutch, Institute દ્વારા શહેરના અપલિફ્ટમેન્ટ માટે કે જે આજે જે આયોજનકારો આપણા રાજ્યના છે, they will also have some good example of international good practice. So I will request President sir to address પર ગુજરાતમાં એક બાજુ બુલેટ ટ્રેન છે, ધોલેરા સ્માર્ટ સિટી છે, ગિફ્ટ સિટી, ફિનાન્સ ટેક સિટી, DMIC કોરિડોર, અને હમણાં ગુજરાત સરકારે સેટેલાઇટ ટાઉનની પોલિસી કરી. Then Puducherry and Surat is another one, and Pune in Maharashtra, Mysore in Karnataka. So these are our regional centers. हर साल हम एक नेशनल कॉन्फ्रेंस आयोजित करते हैं देश के अलग अलग भागों में. एजुकेशन में हम क्लाइमेट का जो एक मेजर इशू हर दिन शहरों में देखने को मिल रहा है, उसको किस तरह एड्रेस किया जाए, किस तरह उसको रोका जाए. केरला में, त्रिवेंद्रम में, और उससे पहले नॉर्थ में किया था हमने लखनऊ में, जिसमें जो यूपी गवर्नमेंट है is ex-president of ITP. Last year, 2 years before this, he was the president. And he's pattern member, and most of the things in Gujarat is being done by him only. So he's always a mentor to this institution as well as Gujarat Regional Chapter is concerned. And myself, as I said, I am Rajesh Rahul, chapter chairman. and the third tier of ITPI is the regional centers. So 9 regional centers we have established. One of them in Gujarat also, like we have Gujarat Regional Chapter, we have Surat Regional Center. So Gujarat has both tier of our establishment. The needs of the globe. And by doing this, we have a strong connection with UN Habitat. So although I stepped down a few months ago as chair of GPIN, I'm still liaising GPIN with UN Habitat because it's much of the ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર ઇન્ડિયા તારીખ 6 અને 7 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ કર્ણાવતી ક્લબ ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે એક નગર આયોજનનું વાર્ષિક અધિવેશન થઈ રહ્યું છે. તેમાં મેં કહ્યું તેમ કે કોહિમાથી કચ્છ અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીના 500થી વધારે ટાઉન પ્લાનરો ભાગ લેવાના છે. અને તેનીમાં ખાસ ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના લોકલાડીના CM ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે. એ સિવાય શહેરી વિકાસમાં જે તજજ્ઞ છે અને શહેરી વિકાસની કેન્દ્ર સરકારની જે શાખા છે એના મુખ્ય સચિવ શ્રીનિવાસન સર પણ હાજર રહેવાના છે. અને ખાસ કરીને ઇતિહાસમાં અને ગુજરાત માટે પણ એક જ પ્લેટફોર્મ પર 5 જેટલા તજજ્ઞો ઇન્ટરનેશનલ સ્પીકર આવવાના છે. અને એનો ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને લાભ થવાનો છે. અને છેલ્લે કહું તો આમાં જે એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે, પ્રદર્શન, અને આ પ્રદર્શનમાં ગુજરાતની મુખ્ય શહેરી વિકાસના સત્તામંડળો, જે રીતે ઔડા છે, વડોદરાનું ગુડા, રાજકોટનું રૂડા, ગાંધીનગરનું JMC, રાજ્ય સરકારનું નગર આયોજન ખાતું, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેરિટેજ ખાતું, એના પણ ખૂબ સરસ સ્ટોલ છે. એટલે કોઈ વધારે શિક્ષિત અને વધારે ચિંતિત જે આપણા શહેરીજનો પણ આ નાના એક્ઝિબિશનની અચૂક લાભ લઈ શકે. અને છેલ્લે વાત કરીએ તો આવી ગોષ્ઠીથી શહેરને અથવા શહેરી આયોજનને શું લાભ થશે. તો પહેલી વાત કે ગુજરાતમાં પહેલી 1920માં અમદાવાદ જમાલપુરની ટીપી સ્કીમ નંબર થયેલી, એ 1 નંબરની હતી. આજે કદાચ 500થી વધારે ટીપી સ્કીમ ગુજરાતમાં થઈ છે. ત્યારે 100 વર્ષ પછી ટીપી સ્કીમથી ગુજરાતે શું મેળવ્યું, શું શીખ્યું, અને હજુ પણ ટીપી સ્કીમમાં શું
અવકાશ છે એને સુધારવાની, અને એ સંદેશો દેશના બધા રાજ્યોને મળશે અને ગુજરાતને પણ એમાંથી કંઈક શીખવા મળશે. અને છેલ્લે વાત કરું તો જે કન્ક્લુડિંગ રિમાર્ક છે કે આશરે 50 જેટલા તજજ્ઞો, રેપોર્ટિયર, મુખ્ય અતિથિ, વિશેષ અતિથિ હાજર રહેવાના છે. ત્યારે એક કન્ક્લુઝિવ કે એમના દ્વારા શું મળ્યું, તો એક વાત થશે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. એ ડેવલપમેન્ટમાં નાનાથી લઈને મોટા વર્ગ સુધીની સગવડની વાત હશે. ક્લાઇમેટ રેઝિલિયન્સ, તો આજે અર્બન પ્લાનિંગની વાત છે, હીટ આઇલેન્ડની વાત છે, ત્યારે નવા શહેરો, નવા બિલ્ડિંગના ઓરિએન્ટેશન, નવા રસ્તાઓ કેવી રીતે બનાવવું જોઈએ. અને ત્રીજી વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવતા માટે કેવી રીતે તૈયાર કરવું પડશે, શહેરને કેવી રીતે સજ્જ કરવું પડશે. અને એ આપણે આજે જ જોયું છે કે ગઈકાલના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ખૂબ જ સારી શહેરી વિકાસને લગતી જોગવાઈઓ પણ કરેલી છે. અને અમદાવાદ અને ગુજરાત અને ભારત ગર્વ લે તે કોમનવેલ્થ ગેમ જ્યારે થવાની છે, તો આવી વિશ્વકક્ષાની જે મહોત્સવ થવાના છે, અને એના માટે અમદાવાદે કેવી રીતે સુસજ્જ થવું પડશે કે ટ્રાફિક જામ ના હોય, વ્યવસ્થા પ્રોપર હોય, સેફટી અને સિક્યુરિટી હોય, મેટ્રો પ્રોપર ચાલતી હોય, BRTS પ્રોપર ચાલતી હોય. એ રીતે મને આશા છે કે આ અધિવેશનથી શહેરના દરેક જણને ખૂબ જ લાભ થશે. આભાર. है मैं राजस्थान सरकार में अर्बन प्लानर था और उसके बाद राजस्थान रेरा में रजिस्ट्रार रहा और अभी वर्तमान में प्रेसिडेंट ITPI इंस्टीट्यूट ऑफ टाउन प्लानर्स इंडिया में मैंने अक्टूबर में टेक ओवर किया है. 2 साल का मेरा टर्म है और हर वर्ष इंस्टीट्यूट ऑफ टाउन प्लानर्स इस तरह की राष्ट्रीय स्तर की एक संगोष्ठी आयोजित करता है और मुख्य रूप से हम जो राज्य सरकार है उनके आमंत्रण पर ये कार्यक्रम करते हैं, जिसमें देश भर के लगभग 500 नगर नियोजक और एडमिनिस्ट्रेटर, इंजीनियर्स, एकेडमिशियंस ये सब भाग लेते हैं. और एक हमारी टेक्निकल कमेटी है जो हर साल विषय निर्धारित करती है कि आज की तारीख में नगर नियोजन में क्या नया हमको करना है. उसके बेसिस पे हम इसकी थीम, संगोष्ठी की थीम डिसाइड करते हैं. इस वर्ष हमने रीजनल प्लानिंग पे बात कर रहे हैं कि रीजनल प्लानिंग कैसे विकसित भारत का जो ऑब्जेक्टिव है उसको अचीव करने के लिए रीजनल प्लानिंग हेल्पफुल हो सकता है. 2 दिन के सर कॉन्फ्रेंस में क्या आउटपुट निकलेगा? 2 दिन के तकनीकी सत्र हैं. इसमें कई राज्य के जो बेस्ट प्रैक्टिसेस हैं, जैसे हाई स्पीड ट्रेन है, लैंड पूलिंग स्कीम्स हैं, AI एप्लीकेशंस हैं प्लानिंग में और प्लान इम्प्लीमेंटेशन में, उस पर आपस में चर्चा करेंगे. एक नॉलेज शेयरिंग के लिए प्लेटफॉर्म होगा और एक स्टेट दूसरे स्टेट से ये सीख सकता है कि किस स्टेट में कौन सी चीज़ बेहतर है और वो उसको अपने शहर में जाके उसका अनुसरण कर सकते हैं. ओके.